નમસ્તે ખેડૂત મિત્રો, આ મારું સરગવાનું ફાર્મ છે. મેં આખે જૂન મહિનામાં આનો બીજ દ્વારા ચોપી અને આ ઉછેર્યો હતો, અને ત્યારબાદ થોડું મોડું પણ થઈ ગયું હતું. વરસાદ પણ વધારે આવ્યો અને આને ગ્રોથ થવામાં થોડી એ સમય વાર લાગી, પણ હવે ખૂબ સારા સરગવા થઈ ગયા છે. આ ફક્ત મેં આના પાન અને પાનના પાવડર વેચવા માટે બનાવ્યું છે. આની શીંગો ઉતારી અને વેચવાનો કોઈ કન્સેપ્ટ નથી. એટલે શીંગો આ બિયારણમાં શીંગો 1.5 વર્ષે આવે, એટલે શીંગો આવ્યાની ત્યાં સુધી રાહ નથી જોવાની. હવે અમારે પ્રથમ કટિંગ કરવું છે. પ્રથમ કટિંગ કરવું હતું, થોડા બહુ સરસ હવે ગ્રોથ દેખાતો હતો ત્યારે, પણ વરસાદનું જે હમણાં માવઠું આવ્યું છેલ્લા દિવાળી પછી 8 દિવસ સુધી સળંગ, એમાં સરગવાને ખૂબ નુકસાન થયું છે. એના નીચેના પાંદડા બધા આ ડાળીઓ બધી તોડી નાખવાની છે. આ બધા પીળા પાન થઈ ગયા, એટલે એ બધા પાન રિજેક્ટ થશે, એટલે એ મજૂર દ્વારા તોડી નાખવામાં આવશે. ત્યારબાદ જે ગ્રીન લીલા એકદમ પાન છે એનું કટિંગ આપણે ખેડૂતો હાર્વેસ્ટિંગ કહે છે. પહેલું હાર્વેસ્ટિંગ થશે, પહેલું કટિંગ. પછી અંદાજે એવું કહે છે બધા મિત્ર વર્તુળો અને નિષ્ણાતો કે 45 દિવસે બીજું કટિંગ આરામથી આવી જશે. અત્યારે પહેલું કટિંગ છે, એટલે પ્રથમ વિડીયો હું આ યુટ્યુબ પર મૂકું છું. આ વાવેતર તમે કેટલા વીઘાનું ને ક્યારે કરેલું છે? આ જૂન મહિનામાં કર્યું, અંદાજે 12 વીઘામાં વાવેતર છે. અને આમ તો હકીકત મને જે સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી, એમાં એવું કીધું હતું કે મેમાં બહુ સારું એનું સારો ઉગાવો નીકળે છે, જર્મિનેશન બહુ સારું આવે છે. એટલા માટે પણ મારે અન્ય કારણોસર મોડું થઈ ગયું, એટલે જૂનમાં મેં એને મજૂરો દ્વારા ચોપાવીને કર્યું હતું વાવેતર. સરગવાનું વાવેતર કરવાનો તમને આઈડિયા ક્યાંથી આવ્યો? છેલ્લા 3 વર્ષથી મને એમ થાય છે, મારી પાસે 100 વીઘા જમીન છે કુલ, એમાંથી 10-15 વીઘા આ જમીન ઓર્ગેનિક છે, અને એમાં હું રાસાયણિક ખાતર તથા કેમિકલ દવાઓ હમણાં નથી વાપરતો. આ સરગવામાં પણ નથી વાપરી. એટલે મને વિચાર આવતો હતો કે સરગવામાં અત્યારે સારા પાનની ખેતીમાં, શીંગો માટેની ખેતીમાં ઘણા ખેડૂતોનો અભિપ્રાય એવો આવતો હતો કે પછી માર્કેટની સમસ્યા થાય છે. જોકે માર્કેટની સમસ્યા નથી હોતી, મળી રહે છે, પણ એવો ખેડૂતનો અભિપ્રાય એવો હોય છે. અને સૌથી અગત્યનું વાત એ કે નાના પાયામાં તમે જો શીંગો માટેની ખેતી કરો તો થોડી અડચણો આવે છે, પણ પાનમાં એવી કોઈ અડચણો આવતી નથી. એના માટે મેં થોડો અભ્યાસ કર્યો. ઇલેક્ટ્રિક ડ્રાયરનો ઓર્ડર આપી દીધેલો છે. લગભગ આજકાલમાં ઇલેક્ટ્રિક ડ્રાયર આવી જશે, અને ત્યારબાદ જો સારી રીતે સારું લાગે, સારું ઉત્પાદન આવશે, તો સોલર ડ્રાયર પણ લગાવવાની તૈયારી છે. એટલે સૂર્યપ્રકાશથી જે કહેવાય છે કે ન્યુટ્રિશન ઓછા થાય છે પાનમાં, તો ડ્રાયરમાં એ ક્વોલિટી સારી બને એટલા માટે ડ્રાયર વસાવ્યું છે, અને મોટું ડ્રાયર લેવાની ગણતરી છે. જો આ વર્ષે સફળ થઈ જઈએ તો આવતા વર્ષે 30 વીઘામાં કુલ કરવાનો પ્લાન છે. પછી તમે આને માટે પિયતની કંઈ વ્યવસ્થા કેવી રીતની કરેલ છે? પિયતમાં વ્યવસ્થા વિચારેલી હતી. સૌથી પહેલાં તો ટપક પદ્ધતિ લગાવી હતી, પણ એમાં પણ મોડું થઈ ગયું. એટલે એવું વિચાર્યું કે હવે દિવાળી પછી આપણે ટપક પદ્ધતિ લગાવશું. ત્યાં સુધી વરસાદ આવે એટલે સરગવાને ચોમાસામાં તો કોઈ પિયતની જરૂર હોતી નથી. પહેલી વાર છે, એટલે ઘણા બધા નિષ્ણાતો અને ખેડૂત મિત્રો એવું કહે છે કે સરગવાને બહુ ઓછા પાણીની જરૂર હોય છે. પ્લસ આ મારું ગામ ધંધુકા તાલુકાનું અણિયેલી ભીમજી ગામ છે, અને અમારી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ ખૂબ છે. એટલે પાણીની જરૂર અન્ય જમીનની ભાવનગર શહેર કે બીજા જિલ્લાઓની સરખામણીમાં પાણીની જરૂરિયાત ઓછી હોય. હવે પાણીની જ્યારે જરૂર પડશે ત્યારે રેળ પાણી આપણે જે દેશી ભાષામાં કહેવી એ પ્રકારે પાવાની વ્યવસ્થા કરીશું. મારે કેનાલનું પાણી આવે છે અને મોટું તળાવ છે. આ ખેતરના શેઢે જ તે તળાવ છે. પછી તમે આ જે વરસાદ પડ્યો, જે માવઠું થયું, એમાં તમારે નુકસાની ફાયદો શું છે? એમાં કેવી રીતનું છે? માવઠું થયું ત્યારે દિવાળીના હિસાબે આપણે પહેલું કટિંગ દિવાળીની આસપાસ લેવું હતું, પણ આ ખેતર મેં મજૂરી ભાગ આપી દીધેલું છે. જેવી રીતે કપાસમાં કે અન્ય પાકમાં
25% મજૂરી આપણે આપીએ છીએ એમપીના મજૂરોને, એવી રીતે આમને પણ 25% લેખે આ મજૂરી ભાગે આપી દીધેલું છે. મજૂરી ભાગમાં એમને બધી જ જવાબદારી એમની આવે છે. ચોપવાથી માંડીને નીંદવાથી માંડીને કટિંગ કરી પિયત આપવું અને કટિંગ કરી અને ઘેર કે અથવા આપણા ગોડાઉન સુધી માલ પહોંચાડવો ત્યાં સુધીની જવાબદારી એમની આવે છે. દિવાળી ઉપર એમને એવું કીધું 2 દિવસ રહી, આપણે તહેવાર છે એટલે 2 દિવસ પછી કટિંગ ચાલુ કરીએ. એમાં વરસાદ આવી ગયો. જો દિવાળી પહેલાં કટિંગ કર્યું હોત તો આપણને ખૂબ સારો માલ મળે. અત્યારે આપણે નીચે અત્યારે આપણે જે છોડી દેવાનું હમણાં મેં બતાવ્યું ને કે હા, જો આવી રીતે પીળા પાન થઈ ગયા છે. આ વરસાદના હિસાબે થઈ ગયા છે. એટલે લગભગ 20-25% આપણે આ પાન નાખી દેવા પડશે, કારણ કે આમાં ન્યુટ્રિશન કોઈ હોતા નથી. પીળા પાન જે થઈ ગયા હોય એમાં, અને લેબોરેટરીમાં એ પાસ પણ ન થાય અથવા જરૂરી તત્વો એમાં મળે નહીં. અને ક્વોલિટી આપણે જે બનાવવી હોય ક્વોલિટી, એ ક્વોલિટી ન બની શકે. એટલા માટે આ વરસાદમાં માવઠાનું આટલું નુકસાન છે. નમસ્તે.